દાહોદ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગરબાડા પોલીસ સ્ટેશનમાં એક યુવક પર પોલીસ કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। મળતી માહિતી મુજબ બુટલેગરનું પાઇલોટિંગ કરવાના આક્ષેપ સાથે વિપુલ મંડોળ નામના યુવક સાથે પહેલા બોલાચાલી થઈ હતી। ત્યારબાદ બીજા જ દિવસે ઓનલાઈન કેસના બહાને યુવકને તેના ઘરેથી અટકાયત કરવામાં આવ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। પરિવારના આક્ષેપ મુજબ યુવકને પોલીસ સ્ટેશનમાં અંધારા રૂમમાં રાખી તેની સાથે 3rd ડિગ્રી ટોર્ચર કરવામાં આવ્યું હતું। આરોપ છે કે ક્રિકેટના બેટ વડે પગના તળિયામાં અંદાજે 40 જેટલા ફટકા મારવામાં આવ્યા હતા। ઉપરાંત માથાના વાળ પકડી મોઢા પર ઝાપટો મારી દિવાલ સાથે માથું અથડાવવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। પોલીસ કસ્ટડી દરમિયાન યુવકની તબિયત બગડતા તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। પીડિત યુવકની પત્ની કમિલાબેને દાહોદ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ આપી છે। ફરિયાદમાં પોલીસકર્મી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પરિવારજનોએ જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે। આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ પંથકમાં પોલીસ તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ મામલે પોલીસ તંત્ર શું પગલાં લે છે અને પીડિત પરિવારને ન્યાય મળે છે કે નહીં। સાહેબ, હું ગરબાડાથી આવતો તો સાંજના 4 વાગે અને અમારી નજીક સ્કૂલ હતી, પ્રાઇમરી સ્કૂલ। એમાં ભાઈ પોલીસવાળા ભાઈ બેઠા હતા, મેં નથી જોયા ને હું પછી મારા મોટી માનું ઘર છે ત્યાં સ્કૂલ પાસે, એમને હું પૂછવા ગયો હતો કે તમને સિલિન્ડર મળ્યું કે ના મળ્યું અને તમારા ફોન આવ્યો કે નહીં એ પૂછવા જતો હતો। તો એ પોલીસવાળા ભાઈ મને જોઈને ભાગવા લાગ્યા। તો મેં છોકરાઓને પૂછ્યું મેં કે કોણ ભાગે છે, તો એ મને આવીને ડાયરેક્ટ પકડી લીધો કે તું પાઇલોટિંગ છે, દારૂનો બુટલેગરનો પાઇલોટિંગ છે, એમ કરીને ચાલો આને ભૂખડીમાં લઈ લો, એમ કરીને ગાળો બોલા મારી જોડે। તો પછી મને ઝપાઝપી કરી, તો પછી મને લઈ જતા હતા। તો મેં પરિવારવાળાને છોકરાઓને કીધું મને બોલાવો ફટાફટ, મને આ લઈ જાય છે। તો પરિવારવાળાને મને બોલાયા અને પછી એમને જતા રહ્યા અને પછી બધા પરિવારવાળાએ મોકલી દીધા એમને। પછી સવારમાં વહેલા મારી ગાડીની ચાવી બધું લઈ ગયા। સવારમાં વહેલા આવ્યા, પાછા મને લાગ્યું કે ચાવી આપવા આવ્યા, પછી કેસ કરી દીધો મારા પર ચોરી ગુનાનો અને મને લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા। એટલે મને સવારમાં 10 વાગે લઈ ગયા, તો આખો દિવસ રાખ્યો, મને જામીન ના આપી। પછી બધાને કીધું કે કાલે જામીન મળે કે મારા જે વડીલો એને બધાને મોકલી દીધા ઘરે। પછી મને રાત્રિના 8-9 વાગે કસ્ટડીમાંથી કાઢીને પીએસઆઈની ઓફિસમાં લઈ જઈ અને મને ટીપણા બેટ દ્વારા મને બહુ માર્યો। પછી થાપોલ મારી, મને લાત મારી, બહુ માર્યો મને, વાળ પકડીને મને દિવાલ હાથે અથડાયો, એવો માર્યો। કોન્સ્ટેબલને કોઈ નામ ખબર છે કોને મારવાનો? એમાં જયદીપ કરીને છે, એક આપણે અતુલ કરીને છે, 2 જણ છે અને એક ભાઈ મને પકડી રહ્યો તો એનું નામ મને ખબર નથી। તમારી કોઈ કોના સાથે અંગત દુશ્મની? ના, કોઈ જ નહીં સાહેબ, હું ઓળખતો જ નથી એમને। શું નામ તમારું? મંડળ વિપુલભાઈ ઈશ્વરભાઈ, ગામ ગુલબાર। શું બનાવ બન્યો તમારું? અમારે એ લોકો સાંજે લગભગ 6-6:30 ના ગાળામાં અમારી બાજુ સ્કૂલ છે ત્યાં આવીને બેઠા હતા। તો ત્યાં મારા ભાઈ છે એ ગરબાડાથી આવતા હતા, તો એમને પૂછ્યું કે એ જોયો કે અંદર આમ ટોકા સાપા કરે, તો પછી એને જોયું કે કોણ છે એમ। એ અમારે એક કાકી છે ત્યાં જતો હતો, એને પૂછ્યું કે અમે પોલીસવાળા છે, ભોસડીના તમે એમ કરી દઈશું, તમે એમ કરી દઈશું, એમ પકડીને ગાડી સારી આપી દીધી। પછી એ લોકો આમ ઝપાઝપી કરવા લાગ્યા, પછી એને મારવાની કોશિશ કરી। પછી એ ભાઈએ અમને બોલાયા, પછી અમે ત્યાં ગયા, પછી એમને અમે કીધું, પછી એ લોકો જતા રહ્યા। પછી સવારમાં પાછા આવ્યા, ગાડીની સાવી લઈને જતા રહ્યા હતા, સવારમાં પાછા આવ્યા, તો પાછા સાવી હાલવાને બહાને એને એમ કીધું કે અમે તમારી જોડે માર ખાવાય, તમારે શું કરવું છે એમ તેમ। પછી પોલીસની ગાડી બોલાવીને પછી એને પકડાવી દીધી। પછી તેને ખોટા ગુનામાં દાખલ કરી અને રાત્રે ઘોર માર મારવામાં આવ્યો। મારવા વાળા કોઈ વ્યક્તિનું નામ શું? હા, એ જયદીપ કરી છે અને એકનું નામ મને ખબર નથી, ભાઈની ખબર છે, ગરબાડા પોલીસ સ્ટેશન। તમારું નામ? પ્રવીણભાઈ, મંડળ પ્રવીણભાઈ।